હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે હું તમારી સાથે શેર કરીશ રગડા પેટીસની રેસીપી. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી આવજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. રગડા પેટીસ બનાવવા માટે સૌપ્રથમ મેં બટેટાની છાલ ઉતારી લીધી છે અને કુકરમાં બાફવા મૂકી દઈશું. ઓછા પાણીમાં મૂકવાના છે, કેમ કે જેમ પાણી ઓછું હશે તેમ ચીકાશ ઓછી થશે, એટલા માટે. પહેલાં કુકરમાં આપણે પાણી ગરમ કરી લઈશું. પાણી ગરમ થાય એટલે આપણે બટેટા એડ કરી દઈશું. છાલ ઉતારેલા બટેટા એટલા માટે કે પછી મહેનત ન રહે, એટલા માટે, અને ફટાફટ બફાઈ જાય અને મીઠું બેસી જાય તેમાં, એટલા માટે. પછી તેમાં આપણે મીઠું એડ કરી દઈશું અને વટાણા પણ એડ કરી દઈશું. સૂકા વટાણા પણ ચાલે અને લીલા વટાણા પણ ચાલે. મેં અહીંયા લીલા વટાણા લીધેલા છે. તેમાં પણ મીઠું એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. પછી તેમાં 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે બફાવા દઈશું. બટેટા આપણા બફાઈ ગયા છે, કાઢી લઈશું અને તેને મેશ કરી લઈશું. પેટીસના અને રગડામાં નાખવાના બંને બટેટા છે અહીંયા. પછી પેટીસના બટેટા આપણે અલગ કરી લઈશું અને તેમાં આપણે બધો મસાલો એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મરચી એડ કરીશું. આમાં તમે આદું પણ એડ કરી શકો છો. પછી તેમાં આપણે કોથમરી એડ કરીશું. પછી તેમાં આપણે તપકીરનો લોટ એડ કરીશું. બટેટા ચીકણા હોય એટલા માટે. પછી તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. પછી તે સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિક્સ થઈ ગયું છે. હવે તેની આપણે પેટીસ બનાવી લઈશું. આવી રીતના આપણે રાઉન્ડ કરી અને થોડીક એવી દબાવી દેવાની છે. થેપલી ટાઈપ કરી દેવાનું છે. બહુ જાડી પણ નથી રાખવાની ને સાવ પતલી પણ નથી રાખવાની. જાડી એટલા માટે નહીં, કેમ કે બેને બાજુ શેકાય નહીં અને ચડે નહીં, એટલા માટે. આવી રીતના આપણે બધી પેટીસ બનાવી લઈશું. પછી તમે આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો. પેટીસ આપણી બની ગઈ છે તૈયાર. હવે તેને આપણે શેકી લેશું. અત્યારે મેં નોનસ્ટિક લોઢીમાં શેકવા મૂકી છે. તમે સાદી લોઢીમાં પણ શેકી શકો છો. આવી રીતના પહેલાં આપણે તેલ લગાવી લેશું અને બધી પેટીસને મૂકી દઈશું. મીડિયમથી લો ગેસ રાખવાનો છે. બહુ ફાસ્ટ એને સાવ ધીમોય નહીં, બળી પણ ન જાય અને સાવ કાચી પણ ન રહે, એટલા માટે. પછી તેમાં આપણે ઉપરથી પણ તેલ નાખી દઈશું અને ચડવા દઈશું થોડીક વાર. આપણે થોડીક વાર થઈ ગઈ છે. હવે પેટીસને આપણે ઉથલાવી લઈશું. બ્રાઉન જેવી થવા દેવાની છે. થઈ ગઈ છે આપણી પેટીસ રેડી. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. પછી આપણે રગડાની તૈયારી કરીશું. તો કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. મેં અહીંયા 3 પાવડા તેલ લીધેલું છે. તેલને થોડીક વાર ગરમ થવા દઈશું. પછી તેમાં આપણે રાઈ જીરું એડ કરીશું. પછી મીઠા લીમડાના પાન એડ કરીશું અને ડુંગળી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું.
થોડીક વાર ડુંગળીને ચડવા દઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી ટમેટા એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડોક બટેટાનો મસાલો મેં રાખ્યો હતો, તેમાં આપણે થોડુંક પાણી એડ કરી અને આવી રીતના પલ ટાઈપ બનાવી નાખ્યું છે, તેને પણ એડ કરી દઈશું. પછી તેમાં આપણે બાફેલા વટાણા પણ એડ કરી દઈશું અને પાણી એડ કરીશું. તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. સાવ આછું ન થઈ જાય અને બહુ ઘાટું ન રહે તેનું પણ ધ્યાન રાખવાનું છે. હજી થોડુંક પાણી એડ કરવું પડશે. થોડુંક એવું પાણી પાછું એડ કરી દઈશું. પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું. પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેને આપણે ઉકળવા દઈશું. મસ્ત એવો ઉકળી જાય એટલે તૈયાર થઈ જશે. પછી તેમાં આપણે મરચી એડ કરી દઈશું તીખાસ માટે. મરચી ઓપ્શનલ છે. તો આપણો રગડો રેડી થઈ ગયો છે. તેમાં આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. પછી તેમાં આપણે પેટીસ એડ કરીશું અને ઉપરથી રગડો એડ કરીશું. પછી તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું, રસિક લાલની, ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને તીખું ખાતા હોય તો લસણવાળી ચટણી પણ એડ કરી શકો. પછી તેમાં આપણે ઉપરથી ડુંગળી એડ કરીશું, સેવ એડ કરીશું, કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.